हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 8 गुजराती असाइनमेंट क्वेश्चन नंबर 2ब। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પાઠ 8 નંબર 1, આયરા લાઇટ હાઉસમાં કઈ પરિસ્થિતિઓ સામનો કરતી હતી? એન્સર હે ક્યારેક સમુદ્રના મોજાની ઝાપટો આયરાના ઘરની બારીઓ સુધી એવી રીતે અથડાતી કે બહાર કશું દેખાતું નહીં। આયરાના પરિવાર ભૂખ્યો હોવા છતાં ભોજન પહોંચાડનારી નૌકા ઉછળતા મોજાને કારણે તેમને ભોજન પહોંચાડી શકતી નહીં। આયરા લાઇટ હાઉસમાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતો હતી। સેકન્ડ નંબર, આયરા માટે ગૌરવની ક્ષણ કઈ હતી? એન્સર હે બે નવયુવાન સૈનિકોની તોફાની સમુદ્રમાંથી બચાવી લીધી પછી ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીસ સિમ્પસન ગ્રાન્ટે છેક લાઇટ હાઉસમાં જઈને તેની મુલાકાત લીધી। એ ક્ષણ આયરા માટે ગૌરવની હતી। પાઠ 9 નંબર 1, ભારતનગરના સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કઈ થીમ આધારિત થશે? કેમ? એન્સર હે ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી સાંસ્કૃતિક એકતાની થીમ આધારિત, કારણ કે 26મી જાન્યુઆરી એ આપણે દિવસ છે। આ રાષ્ટ્રીય પર્વની દિવસે રાષ્ટ્રીય એકતાનો બળ મળે એવા કાર્યક્રમ હોવા જરૂરી છે। સેકન્ડ નંબર, ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી શા માટે કહી હશે? ભારતનગર સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તમિલ, બંગાળી, મારવાડી અને હરિયાણી પરિવારો દ્વારા એક જ સોસાયટીમાં થતી જુદા જુદા રાજ્યોની ઝાંખીને કારણે ભારતનગર સોસાયટીને મિની ભારત જેવી કહી છે। પાઠ 10 નંબર 1, દરિયો જગતમાં ક્યારે વગવાય છે? એન્સર હે તોફાનના ભોગ બનીને દરિયામાં ડૂબી જનારા કે હાથે કરીને જોખમ દરિયામાં ઝપલાવીને ડૂબી જનારા લોકો પોતે ડૂબી જાય છે ત્યારે તેમને કોઈ રોકી શકતા નથી, પરંતુ આ રીતે જ્યારે લોકો ડૂબી જાય છે ત્યારે દરિયો જગતમાં વગોવાય છે। સેકન્ડ નંબર, હલે સે કાવ્યમાં દરિયાને કઈ કઈ ક્રિયા કરતો દર્શાવ્યો છે? એન્સર હે આ કાવ્યમાં દરિયો હોડીઓને વહાવી જાય છે, જહાજો સાથે ઘસડાય છે, ખડકોની છાતીથી અથડાય છે અને સમયની ગુફાઓમાં પડધાય છે, નદીઓને પી જાય છે, ભાસ્પ થઈને ઉડી જાય છે, રણની આંખોમાં ધોકાય છે, ઉનાળામાં નહાય છે, કિનારાની રેતીમાં સંતાય છે અને ક્ષિતિજે આકાશ સાથે ભળી પણ જાય છે। આમ દરિયાને અનેક ક્રિયાઓ કરતો દર્શાવ્યો છે। પાઠ 11 નંબર 1, દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું। તમારા મત પ્રમાણે તે યોગ્ય છે શા માટે? દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું એ મારા મત પ્રમાણે યોગ્ય નથી, કારણ કે ભૂખ વગર ખાવાથી પાંચક તત્વો બરાબર જળતા નથી, શરીરમાં ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી, પરિણામે માટે બગડવાની શક્યતા રહે છે। સેકન્ડ નંબર, બાએ પરપોતાવાળા પાણીથી રસોઈ કરવાની શા માટે ના પાડી? બાએ પરપોતાવાળા પાણીથી રસોઈ કરવાની ના પાડી કારણ કે એ પાણીની વહેવાની ગતિ ખૂબ જ ધીમી હતી, તેમાં ઘણી બધી ગંદકી ભળેલી હતી, વળી પાણી ઉપર ગંધ, ફીણ અને પરપોતા પર ખૂબ જ હતા। શાસ્ત્ર મુજબ આવી નદીને અપવિત્ર ગણાય, આવી નદીના પાણીને અડાય પણ નહીં। પાઠ 12 નંબર 1, ચીટી નાટકમાં તમને સૌથી વધારે કોનું પાત્ર ગમ્યું, શા માટે? એન્સર હે મને સૌથી વધારે ચીટી ફોઈનું પાત્ર ગમ્યું, કારણ કે ચીટી સંતોષભાઈની સાવકો બહેન છે। પિતાએ તેના નામે મિલકત લખી આપેલી છે, તેમ છતાં પોતે પોતાની અધિકાર છોડીને બધું ભાઈને અર્પણ કરી દે છે। સેકન્ડ નંબર, ચારુબાલા સ્વભાવની સી વિશેષતા છે? તો એન્સર હે ચારુબાલા ઘરનું કેન્દ્ર બિંદુ છે, તે
ઘરના બધા સભ્યોની સુખ સગવડ સાચવવા જાત ઘસી નાખે છે. બધાનું ધ્યાન રાખતા ક્યારેક ચિરાઈ પર જાય છે. કેતકી તેના પપ્પા સાથે વધારે પડતી વાતો કરે છે તોય એને કહે છે. આ બધું ચારુબાલા સ્વભાવમાં હોય છતાં તેમાં રહેલી આંતરિક માનવતા આપણને આકર્ષિત જાય છે. પાઠ 13 નંબર 1 પાઠનું શીર્ષક લીલી નજર કેમ રાખ્યું હશે? એન્સર હે આ પાઠમાં સંવેદનાથી ભરેલી લીલીછમ ક્યાં છે? એક વૃદ્ધ પોતાના એક મૃત્યુ પામેલા દીકરાની યાદમાં સૂકા રસ્તો વૃક્ષો ઉછેરીને લીલી નજર ઊભી કરવા નિર્ણય કરે છે. અંતે સ્મશાને પહોંચ્યા પછી પણ વૃદ્ધની નજર લીલુંછમ જીવન જુએ છે. આમ આખે પાઠમાં વૃદ્ધની લીલી નજર હશે પથરાયેલી છે. તેથી પાઠનું શીર્ષક લીલી નજર રાખ્યું હશે. સેકન્ડ નંબર વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? વૃક્ષો આપણને ઉનાળામાં તેમની છાયામાં વિસામો આપે છે. વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે. તદુપરાંત વૃક્ષો આપણને લાકડું, મધ, મીણ, ગુંદર તથા શુદ્ધ હવા આપીને ઉપયોગી થાય છે. પાઠ 14 નંબર 1 દ્વિચક્રી વાહન ચાલક ટ્રાફિકની લાલ લાઇટ ધ્યાનમાં લેતો નથી. તેનું શું પરિણામ આવે છે? એન્સર હે દ્વિચક્રી વાહન ચાલક ટ્રાફિકની લાલ લાઇટ ધ્યાનમાં લેતો નથી. તેથી તેનું વાહન એક કાર સાથે ટકરાય છે. પોતે વાહન પરથી ઉથલી પડે છે. અંતે તેનું વાહન ડિવાઈડરને અથડાય છે. તેનો જમણે પગ ભાગી જાય છે. સેકન્ડ નંબર શહેરીકરણ વધવાથી કઈ સમસ્યાઓ વધે છે? એન્સર હે શહેરીકરણ વધવાથી વસ્તી ગીચતા વાહનોનો વધારો, વાહન પાર્કિંગની સમસ્યા, અકસ્માતમાં વધારો, કારખાનાનો વધારો અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ વધે છે. પાઠ 15 નંબર 1 છોકરો શા માટે મદદ કરવા તૈયાર થયો? એન્સર હે અજાણ્યા યુગલને છોકરાને સામાન ઉંચકવાની મદદ કરવા આગ્રહ કર્યો. વળી ગાડીવાળાએ પણ એ ભલાઈનું કામ કરવાના બદલામાં રાજી વાત કરી. ત્યારે છોકરો એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં એમ વિચારીને મદદ કરવાનો તૈયાર થયો. સેકન્ડ નંબર જો વીસીવાળા ભાઈ સમયે ન આવ્યા હોત તો છોકરાનું શું થયું હોત? એન્સર હે જો વીસીવાળા ભાઈ સમયે ન આવ્યા હોત તો પોર્ટરે અને સ્ટેશન માસ્તરે મળીને છોકરાને પોલીસને હવાલે કરી હોત અને નિર્દોષ છોકરાને વગર વાંકે શિક્ષાનો ભોગ બનવું પડ્યું હોત. इसी के साथ आपका यह पार्ट फिनिश होता है. अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक, सब्सक्राइब और शेयर कीजिए. मिलते हैं अगले वीडियो में. जय हिंद, जय भारत.